નમસ્કાર દર્શક મિત્રો, ગરવી ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લોકસભા 2024ની ભરૂચ બેઠકની મત ગણતરી માટે જિલ્લા ચૂંટણી તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું। સમગ્ર દેશમાં લોકસભા બેઠકની મત ગણતરી આવતીકાલે એટલે કે 4 જૂન 2024ના રોજ થનાર છે, ત્યારે ભરૂચ લોકસભાની બેઠકની પણ મત ગણતરી કે જે પોલિટેકનિક કોલેજ ખાતે થનાર છે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મત ગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। 7 વિધાનસભા અને બેલેટ પેપર સહિતના કુલ 8 કાઉન્ટિંગ ટેબલ પર ગણતરી કરવામાં આવશે। ગણતરી માટેના મેન પાવર સજ્જ થઈ ગયો છે। ગણતરી પૂર્વે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। લોકસભા સામાન્ય ચૂંટણી 2024ના આ કાઉન્ટિંગની તૈયારીઓ ભરૂચ લોકસભા ક્ષેત્રની સંપૂર્ણ રીતે થઈ ગઈ છે। અમારા મેનપાવર જે અમારી સાથે સાથ એસીનો મેનપાવર છે કાઉન્ટિંગનો, એમની ટ્રેનિંગ થઈ ચૂકી છે। લોજિસ્ટિક્સમાં સાથે એસી તેમજ 8મું પોસ્ટલ બેલેટનું અલગ એક ખંડ એમ કરીને એની પણ 8 જગ્યાની અમારી કાઉન્ટિંગ લોજિસ્ટિક્સની સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે। આજે માન્ય ઓબ્ઝર્વરશ્રીઓ ઇલેક્શન કમિશનના તેમજ જિલ્લાની અમારી ટીમે અમે ડિટેલ્ડ રિવ્યૂ હાલ કરી લીધું છે અને તમામ વસ્તુઓ ઇન પ્લેસ છે। કાલે સવારથી કાઉન્ટિંગ શરૂ થશે। અમારા સ્ટાફની બધા 5થી અમે સવારે 5થી રિપોર્ટિંગ કરીશું અને સ્ટાર્ટ કાઉન્ટિંગ। થેન્ક યુ સર, આ મતગણતરી છે ને એને કોઈક રસ્તા બંધ કરેલા હોય? હાજી, અમે ગઈકાલે જ એક જાહેરનામાથી બહારના રસ્તાઓ અને એ બધા બાબતનું એક ડિટેલ્ડ જાહેરનામું એક રૂટ એના ડાયવર્ઝન સાથેનું કર્યું છે। હું નાગરિકોને પણ વિનંતી કરીશ કે આપણા આ જાહેરનામાના પ્રમાણે ટ્રાફિક મેનેજમેન્ટમાં આપણે સહકાર આપો। થેન્ક યુ સર।